નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। શુગર એટલે કે ખાંડ આપણા આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે, પરંતુ તેનું વધુ પડતું સેવન પણ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે। ખાંડનું વધુ પડતું સેવન આપણા શરીરમાં ઘણા બધા ફેરફારો લાવી શકે છે કે જે આપણા સ્વાસ્થ્યને અસર કરી શકે છે। ખાંડનું સેવન જો આપણે ઓછું કરી દઈએ તો ઓછું કરવાથી આપણા શરીર પર ઘણી બધી સકારાત્મક અસરો પણ થઈ શકે છે। ગંભીર બાબત તો એ છે કે એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું કે ભારતમાં 56% શહેરી પરિવાર મહિનામાં 3 કે તેનાથી વધુ વખત કેક, બિસ્કિટ, ચોકલેટ, આઈસ્ક્રીમ જેવી વસ્તુઓ ખાતા હોય છે। એ પૈકીના 18% પરિવાર એવા છે કે જે દરરોજ આવી બધી વસ્તુઓનું સેવન કરે છે। એટલું જ નહીં, આ અભ્યાસમાં ભાગ લેનારા લોકોમાંથી 55% લોકોએ એવી જાણકારી આપી કે તેઓ ખાંડવાળી વસ્તુઓ ખાવાનું સંપૂર્ણપણે બંધ ન કરી શકે, પરંતુ તેઓ એવી વસ્તુઓ જરૂરથી ઈચ્છે છે કે જેમાં ખાંડનું પ્રમાણ થોડુંક ઓછું હોય। અને આ બધાની વચ્ચે હાલ આપણે એ જાણવા માંગીએ છીએ, એ જાણવામાં રસ ધરાવીએ છીએ કે આપણે જે પણ કોઈ ખાઈ રહ્યા છે તેમાં શુગરનું પ્રમાણ કેટલું હોય છે। ઘણા બધા લોકો હવે એવું સમજવા લાગી ગયા છે કે વધુ પડતું શુગર એ શરીર માટે ખરેખર હાનિકારક છે। જો તમે ખાંડ લેવાનું ઘટાડવા માંગતા હો તો એના માટે અમુક દિવસ સુધી ખાંડ ખાવાનું બંધ કરવું જરૂરી છે। અહીંયા એ વાત પણ અપ્રસ્તુત છે કે ખાંડ એ સફેદ છે કે પછી બ્રાઉન છે। તો આજે આપણે જાણીશું કે ખાંડનું સેવન એ આપણા સ્વાસ્થ્ય માટે કેવી રીતે હાનિકારક હોઈ શકે છે અને આપણા સેવનને ઓછું કરવાથી આપણે શું ફાયદા મેળવી શકીએ છીએ, અને જો 10 દિવસ સુધી ખાંડથી દૂર રહેવાથી શરીર પર શું અસર થઈ શકે છે। તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે એવા અહેવાલ મળી રહ્યા છે કે નિષ્ણાંતો તેમજ તબીબોના મતે વધુ પડતી ખાંડનું સેવન એ આપણા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે હાનિકારક હોઈ શકે છે, જેમ કે વજન વધવું। વધુ પડતી ખાંડનું સેવન એ આપણું વજન પણ વધારી શકે છે। આનાથી સ્થૂળતા અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે। આ સિવાય બીજી સમસ્યા છે ડાયાબિટીસની। જી હા, વધુ પડતી ખાંડનું સેવન એ ડાયાબિટીસનું જોખમ પણ વધારી શકે છે, જે આપણા શરીરને બ્લડ શુગરને નિયંત્રિત કરવાની ક્ષમતાને અસર કરી શકે છે। આના ઉપરાંત વધુ પડતી ખાંડનું સેવન એ દાંતની સમસ્યાઓ જેમ કે દાંતનો સડો, પેઢાના રોગમાં પણ વધારો કરી શકે છે। આ ઉપરાંત વધુ પડતી ખાંડનું સેવન એ હૃદય રોગનું પણ જોખમ વધારી શકે છે। આનાથી આપણા હૃદયના સ્વાસ્થ્યને પણ અસર થઈ શકે છે। પરંતુ જો તમે 10 દિવસ સુધી ખાંડ ન ખાઓ તો કેટલીક સકારાત્મક અસરો પણ જોવા મળશે। જી હા, 10 દિવસ સુધી ખાંડનું સેવન છોડી દેવાથી આપણા શરીર પર ઘણી બધી સકારાત્મક અસરો જોવા મળશે, જેમ કે વજન ઘટાડવું। ખાંડનું સેવન ઓછું કરવાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે, જે આપણા સ્વાસ્થ્યને સુધારી શકે છે। આ સિવાય ખાંડનું સેવન ઓછું કરવાથી આપણા શરીરની ઉર્જામાં પણ વધારો થઈ શકે છે। આનાથી આપણે વધુ સક્રિય અને ઉત્પાદક બની શકીએ છીએ। આવી જ રીતે આપણી ત્વચામાં પણ સુધારો જોવા મળી શકે છે, જેનાથી તે સ્વસ્થ અને વધુ પડતી ચમકદાર દેખાઈ શકે છે। આ ઉપરાંત ખાંડનું સેવન ઓછું કરવાથી આપણા શરીર પર ઘણી બધી સકારાત્મક અસરો જોવા મળી શકે છે, જે આપણા શરીરને પોષક તત્વોને વધુ સારી રીતે શોષવામાં મદદ કરી શકે છે। આની સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે આપણે 2 પ્રકારની ખાંડનું સેવન કરતા હોઈએ છીએ। જી હા, પ્રથમ છે એડેડ શુગર, એટલે કે જે અમુક પ્રકારની ખાંડ કે પછી સ્વીટનર જેવી ખાણીપીણીની વસ્તુઓમાં ભેળવવામાં આવે છે। વ્હાઇટ શુગર, બ્રાઉન શુગર, મધ, ગોળ, બિસ્કિટ, કેક અને સોફ્ટ ડ્રિંક જેવા પદાર્થોમાં આ કેટેગરીમાં આવે છે। ઘણા બધા અભ્યાસોમાં ચેતવણી આપવામાં આવી છે કે આ એડેડ શુગરનું વધુ પડતું સેવન એ ખૂબ જ ખતરનાક હોઈ શકે છે। બીજી કેટેગરીમાં એવી શુગર છે કે જે દૂધ, ફળ, શાકભાજીમાંથી પ્રાકૃતિક રીતે જ પ્રાપ્ત કરી શકાય છે। ડોક્ટરો પ્રમાણે શુગરની આ કેટેગરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી કહેવાય છે। એક અહેવાલ છે કે 2023માં લેન્ડસેટમાં છપાયેલા એક અધ્યયન પ્રમાણે ભારતમાં 10.1 કરોડ લોકોને ડાયાબિટીસ છે। સ્ટડીઝમાં એવું પણ કહેવાયું છે કે ડાયાબિટીસનું સૌથી ઓછું પ્રમાણ ગોવામાં 26.4%, પુડુચેરીમાં 26.3% અને કેરળમાં 25.5%માં છે। એક મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે તબીબોનું કહેવું છે કે માત્ર ડાયાબિટીસ જ નહીં, પરંતુ વધી પડતી એડેડ શુગર ખાવી એ આપણા સ્વાસ્થ્ય માટે પણ ઘણી બધી રીતે ખતરનાક છે। તેઓ ચેતવણી આપે છે કે આનાથી ટાઈપ 2ની ડાયાબિટીસ અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, સ્થૂળતા, ખાસ કરીને કમરની પહોળાઈમાં વધારો થઈ શકે છે। નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝ, હૃદય રોગ અને દાંતમાં સડાનો પણ ખતરો હોય છે। તો બીજી તરફ એક રિપોર્ટ અનુસાર યુએસ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના પ્રમાણે
આપણા શરીરને ગ્લુકોઝની જરૂર હોય છે. ગ્લુકોઝ એક પ્રકારનું શુગર છે કે જે મગજના ફંક્શન માટે ખૂબ જ જરૂરી છે. એ આખા શરીર માટે એનર્જીનો મહત્વપૂર્ણ સ્ત્રોત પણ કહેવાય છે. પરંતુ તમારે તમારા ખોરાકમાં અલગથી ગ્લુકોઝ સામેલ કરવાની જરૂર નથી, કારણ કે તમારું જે શરીર છે તે કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન તેમજ ફેટ જેવા ખોરાકના તત્વોને તોડીને ગ્લુકોઝ મેળવી લે છે. આના ઉપરાંત હાર્વર્ડ મેડિકલ સ્કૂલના એક આર્ટિકલમાં એવું કહેવામાં આવ્યું છે કે શુગર એ પ્રાકૃતિકપણે પણ એ તમામ વસ્તુઓમાં હોય છે કે જેમાં કાર્બોહાઈડ્રેટ હોય છે, જેમ કે ફળ, શાકભાજી, અનાજ અને ડેરી પ્રોડક્ટ્સ. આ બધા જ ખાદ્ય વસ્તુઓમાં શુગર પ્રાકૃતિકપણે મેળવી શકાય છે. તેનું સેવન કરવું ખતરનાક નથી હોતું. આ સિવાય પ્લાન્ટ ફૂડ્સમાં ફાઇબર, જરૂરી ખનિજ અને એન્ટીઓક્સિડન્ટ જેવા સારા પ્રમાણમાં મળી શકે છે. ડેરી પ્રોડક્ટમાં પ્રોટીન અને કેલ્શિયમ પણ હોય છે. માનવ શરીરમાં આ વસ્તુઓને ધીરે ધીરે પચાવે છે, જેથી તેમાં રહેલી શુગર આપણી કોશિકાઓને જે ઉતાર ચઢાવ છે તેને સતત ઉર્જા આપતું હોય છે. અધિક ફળ, શાકભાજી અને આખું અનાજ ખાવાથી પણ ડાયાબિટીસ અને હૃદયરોગની બીમારીઓનો પણ ખતરો ઓછો થઈ શકે છે. ઉદાહરણ તરીકે, જ્યારે તમે નારંગી ખાઓ છો ત્યારે તમને તેમાંથી નેચરલ શુગરની સાથે સાથે ઘણા બધા પોષક તત્વો અને ફાઇબર પણ મળે છે. આ અંગે તબીબો એવી સલાહ આપે છે કે જે એડેડ શુગર છે તેને ઘટાડવામાં ફાયદા ઘણા બધા છે. ઉદાહરણ તરીકે, ઓછી કેલરી લેવાના કારણે તમારા દાંતના સ્વાસ્થ્યમાં પણ સુધારો થઈ શકે છે, વજન ઘટી શકે છે. પરંતુ એડેડ શુગરની પરેજી પાડવાની શરૂઆતમાં કેટલાક લોકોને માથાનો દુખાવો, થાક, મૂડ સ્વિંગ જેવા ઘણા બધા લક્ષણો જોવા મળતા હોય છે. તેમજ ચેન્નાઈના ન્યુટ્રિશિયન્સનું પણ કહેવું છે કે કેટલાક લોકોને આ પ્રકારનો અનુભવ એટલા માટે થાય છે કારણ કે તેમને પહેલા પોતાના આહારમાં ખૂબ જ શુગર સામેલ કરી લીધી હોય છે. શરીરમાં વજનમાં બદલાવ જોવા માટે તમારે ઓછામાં ઓછું 1 મહિના સુધી એડેડ શુગરથી પરેજી પાડવી પડશે. તો આની સાથે જ તમારે હેલ્ધી ડાયટ પણ અનુસરવું પડશે. પરંતુ તમે કોઈ ડાયટિશિયનની સલાહ લેવું, આનું પણ પાલન કરવું જરૂરી છે. આપણે એડેડ શુગરવાળા બિસ્કિટ, કેક, સોફ્ટ ડ્રિંક ન લેવા જોઈએ. ડાયાબિટીક દર્દીઓ માટે એડેડ શુગરને સંપૂર્ણપણે પરેજી રાખવું જ યોગ્ય કહેવાય છે. તેઓ સીમિત પ્રમાણમાં સફરજન, જામફળ, દૂધ, ગાજર ખાઈ શકે છે અને ઓછા જે ગ્લુકોસેમિક ઇન્ડેક્સવાળા જે વસ્તુઓ છે તેને પ્રાથમિકતા આપી શકે છે. એડેડ શુગરને ઘટાડવી કે તેની પરેજી એ માત્ર 10 કે 30 દિવસ માટે નહીં, પરંતુ આજીવન સુધી પાડી શકાય છે. તમે જણાવી દઈએ કે એવા રિપોર્ટ મળી રહ્યા છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમાણે એડેડ શુગર એ તમારી દૈનિક કેલેરીના 10%થી વધુ નથી અને દૈનિક કેલેરીના 5% સુધી ઘટાડવાની ઝાઝો લાભ થઈ શકે છે. યુકેની નેશનલ હેલ્થ સર્વિસીસની સલાહ પ્રમાણે પુખ્તોએ દરરોજ 30 ગ્રામથી વધુ એડેડ શુગરનું સેવન ન કરવું જોઈએ, જ્યારે 7 થી 10 વર્ષ સુધીના બાળકોને દરરોજ 24 ગ્રામ કરતાં ઓછું એડેડ શુગરનું સેવન ન કરવું જોઈએ. એટલે કે ટૂંકમાં સમજીએ તો ખાંડનું સેવન એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોઈ શકે છે, પરંતુ તેને ઘટાડવાથી ઘણા બધા ફાયદા પણ થઈ શકે છે. 10 દિવસ સુધી ખાંડનું સેવન ઓછું કરવાથી આપણા શરીર પર પણ ઘણી બધી સકારાત્મક અસરો જોવા મળે છે. જેમ કે ખાંડનું સેવન ઓછું કરવાથી આપણને વજન ઘટાડવામાં, આપણી ઉર્જામાં વધારો કરવામાં, આપણી ત્વચામાં સુધારો કરવામાં અને આપણી પાચન શક્તિમાં સુધારો કરવામાં ઘણી બધી મદદ મળી શકે છે. ખાંડનું સેવન ઓછું કરવાથી આપણા સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે અને આપણને સક્રિય અને ઉત્પાદક બનવામાં મદદ મળી શકે છે. તેથી જ આપણે આપણા આહારમાં આ ખાંડનું પ્રમાણ ઓછું કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ. તો હવે આ વિષય પર તમારું શું કહેવું છે તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.